એ પપ્પા તમે ઉવાડે દઈને પાણીની ડોલ ભરતા હો માં નાવું હે. અરે બટા રોજ રોજ ના નવાય સોંબડું કહાઈ જાય. અરે પપ્પા હું તો બે બે વરસ સુધી ના નવ પણ આ સાહેબ છે ને રોજ રોજ કે છે કે તું કંટાય હે. અરે સાહેબ ને કે તઈ ભણાવવા આવો છો છોકરાને ભોંકવા. હલો શું વાત કરે ના હોય હું તો ઘરે જ છું. હાય હાય હા કુકુય ઘરે જ છે. શું થયું પપ્પા? અરે કાયો કદા ઓલું શેન છોટીને આવી પરો ઓલો રાશનગો છોકરી વાળાને લઈને આવે છે તને જોવા. અરે ઢલો થા મારા બાપ ઢલો થા. હજી તને છોકરી વાળા જોવા આવે છે તને પાકું નથી કર્યું ખરું. આ વખતે પપ્પા પાકું હે મારે રેખામાં કન્યા રાશિ હે. તને જે રીતે સમજાવ તારે તો રેખામાં કન્યા છે અને મારે તો કન્યા રાશિ હતી તોય મોટા વનોળા લઉં છું. શું કહો વેરશીબા? અરે આય રાશિંગા આય. અરે આવો આવો ગોરસનથી બારે છે હું પાછો ફૂટું. ઘુઘુ ને ગોરસન સારું મેચિંગ થાય એવું છે હો. સંડાસ બાથરૂમ ભારે મોટા બનાયા છે હો. અલ્યા રાસુંગા અને કક કે આ તારું બા ઘર છે સંડાસ બાથરૂમ નહીં. દોવે હોય ડાયરામાં પોસ ખાટલા દોશે આવા હો. અલ્યા અન્યની સોડીની હગી કરવાયા છે અહીંયાના છોકરાની. અરે અહીંયા ને મજાક કરવાની ટેવ છે તમે શું કામ ઉડતું તીર લો છો પુડુક. હા તો હું શું કહું રાશુમજી? હા બોલો ને ગોરસનજી. આ બાજુ પાણીની તકલીફ લાગે છે મારી બેટી. અરે 24 કલાક આવે 24 કલાક. આ તો 2 દાડાથી ઓલું રિપેરિંગ કામ ચાલુ છે ને એટલે બંધ છે. 2 દાડાથી બંધ છે એમ ને. તો બચારાને ગડુડીમાં પાણી નહીં ઓછ્યું હોય. અરે એવું થોડું હોય પેલા 2 એડવાન્સમાં માટલા ભરીને રાખ્યા. તો પાવો ને ભૂડું આ મહેમાન તરસે મરે રાશે ને. આડા આડા તીર મારે છે. ઘુઘુ બટા પાણી લાય. હમણાં નાયા નથી લાગતા. તમને કઈ રીતે ખબર પડી? તમારા હાથનો મેલ આ બાટલામાં ફોગાઈને પડ્યો છે. મને તો એવું લાગે છે આ બાટલાનું તળિયું અંબુજા સિમેન્ટથી ના બન્યું હોય. ઘુઘુ બટા બાટલો ઉપરથી પકડાય. હવે એમ તો ડબલે જાતા હોય ને તાર પકડાય. અરે વાહ મળદના દીકરા વાહ. અરે બટા એમ કઉ છું આમ પકડાય. આ ભૂંડ પકડવાની ટ્રેનિંગ આ છોડીને આલો છો? છોડી નથી હોય છોકરો છે. ઓહ મારા બેટા છોકરા ચકલિયું ગોતે છે. તો પછી બક્કલ બોરીઓ હાથમાં બંગડીઓ પહેરવાની હતી ને એમાં વળી શું કરવા બાચી રાખ. પપ્પા એને કહી દો જેવું તેવું ના બોલે કે ના થવાની થઈ જશે પાછી. છોકરો ઋષિ બળ્યો. અલ્યા સરોબરો જ નહીં કાલી દે ને. હા સરોબરો નહીં કાલે પણ આર્યો મારો આરો રોળે છે એવું ને એ કોનમાંથી લોહીના લોંદા આવે લોંદા મારા બાપની સોગન ખોટું બોલતો હોય. એ જમાઈ રોતા ની રોતા હમણે મારે કોનમાં ઈયળો પાચી દીધી તે ઓપરેશન કરાવીને પડદા બદલાયા છે. તો ગુરસનજી વ્યવહારની વાત કરી લો થારું. હવે વ્યવહારની વાત કરવામાં અહીંયા તો શરમ ભરવાની આવે અહીંયા ચો વાત કરવાની આવે. અરે એ તો ગીતમાં સારું લાગે આ છોકરીની હગાઈની વાત કરો ને. એ વાત તારી હાચી હો. હું શું કહું ભાઈ કે તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર હું કરું છું હગાઈનો અને તમે સારું મુહૂર્ત દોરાય અને વાગતા ઢોલે તમારા છોકરાને પરણાવી દો. અલ્યા પણ છોકરી જોયા પેલા હગાઈ કેવી રીતે કરવી? તમારી પાસે ટચુંગ ફોન છે? ના વેવાય મારી પાસે તો સોંપવા વાળો મોબાઈલ છે પણ આ છોકરા પાસે ટચુંગ મોબાઈલ છે. હા તો હું એના વોટ્સએપમાં ફોટો મેકી દઉં છું અને તમે જોજો કરો વાત બીજી ક્યાં કરવાની આવે. પીડીએફ કરજો હો. What? શેનું પીડીએફ બટા? એ તો પપ્પા ઓલો ફોટો જોખો ના પડે ને એટલે ઈ હબળો વેવાય. હો વાતની એક વાત મારી છોડી થઈ ગઈ છે મોટી એટલે જટ વિવાહ કરો એટલું સારું. આ મોટી એટલે ડોશી તો નથી થઈ ગઈ ને? અલ્યા ના ના ફૂડું હમણાં જ્યાં વર્ષે તે વર્ષ પૂરા ક્યાં છે 70 ને 4. હા તો ઠીક મને એમ કે 40 વર્ષ થઈ ગયા છે. હબળો વેવાય વાતો બીજી બધી કરશે પછી અને 100 જણાનું ઓગણું રાખો અને વગડાઈ નાખો ઢોલ બીજું શું જોવે આપણે. અને તમને કહી દઉં છું મારી છોડીનું નામ છે રાભી. રાભી એમ હે વેવાય તમને બીજું નામ ના દઈ દેતા છોકરીનું નામ રાભી રાખ્યું. જો વેવાય કહાની છે બહુ મોટી એટલે જાર મુહૂર્ત હોય તાર મેથીનું શાક ખાઈ રહ્યો
બટાકા તો રોજ હોય છે ભાઈ તમે શું બોલ્યા એ કઈ ખબર ના પડે પણ હોભળવાની મજા આવી ગઈ હો મારા બાપની સોગન ખોટું બોલતો હોય તો સાંભળો ઘુઘુજી મારો નંબર છે 190 એટલે તમે જીરા પી અને મને વોટ્સએપમાં મેસેજ કરો એટલે હું તમને ફોટો નાખું પડે એ સાંભળો ભાઈ હું હવે રજા લઉં છું અને આવો તમે હવે ધન જોડીને એટલે વેવાય પણ ગુડુ હેઠ ના બોલો છોકરો આકામાં નથી રહ્યો કહી દઉં છું ના હવે જોવા નતા આયા હગઈ કરવા આયા તો જો બધા મારે હગઈ પાકી થઈ ગઈ ને હવે લગને થાશે પરા